આજે આપણે બનાવશું દાલ મખની। તો એના માટે મેં આ કાળા અડદ અને રાજમા બે સવારના 6-7 કલાક વહેલા પલાળી દીધા હતા। અમારે સાંજે અત્યારે બનાવવા છે એટલે બરાબર હવે પલળી ગયા છે અને આપણે શરૂ કરી બફાવા મૂકી દઈએ। ઘસીને અમે સરસ ધોઈ નાખ્યા હતા। અડદ કાળા છે પણ લીલાશ ઉપર આવી ગયા। તેમાં આપણે આ એક કુકર લીધું છે, એમાં આપણે થોડુંક તેલ ઉમેરી, તજ છે, આ લવિંગ 2 લીધા છે, 4 મરી લીધા છે, 1 મોટી એલચી, 2 નાની એલચી, સેજ દસ્તાથી દસ્તો મારીને પોચી કરી લીધી છે અને આ તમાલપત્ર છે, એ બધું આપણે આમાં ઉમેરી દઈએ। તેલ આપણું આવી ગયું અને આ બધું આપણે જે ગરમ મસાલા ખડા મસાલા નાખ્યા એ સતળાઈ ગયા છે। હવે આપણે ઉમેરી દઈએ। તેમાં સેજ આપણે ગરમ પાણી મૂક્યું હતું એ ઉમેરી દઈએ। ગરમ પાણી ઉપર આપણે ઉમેરવાથી જલ્દી હીટ પકડી લે છે અને ઉકળી જાય। તેમાં સ્વાદ અનુસાર નમક, આમાં આપણે સોલ્ટેજ અમૂલનું બટર ઉમેરવાનું છે એટલે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું। અત્યારે મીઠું નાખી પછી આની આપણે ટમેટાની ગ્રેવી કરશું ત્યારે નમક નાખવાનું છે એટલે જરૂર પૂરતું નમક નાખવાનું છે, એટલું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। હવે ઉમેરી હળદર, હવે આપણે દાલ મખની માટે અડદ અને રાજમા બંને બાફવા માટે કુકરમાં મૂક્યા છે। તો હવે ઉફાળો આવી ગયો છે અને ઉકળી ગયું છે, આપણે કુકર બંધ કરી અને 4-5 સીટી વગાડી લઈએ। હવે આપણે 6-7 સીટી વાગી ગઈ છે। રાજમા અને અડદ બાફવા મૂક્યા હતા તે આપણે હવે જોઈ લઈએ। સરસ બફાઈ ગઈ છે, જો એકદમ સરસ બફાઈ ગઈ। રાજમા તો ફાટી ગયા હાવ। હવે આપણે કડાઈ માંડી દીધી છે અને આપણે વઘાર કરી। ચમચી બટર, પેલા જો બટર ઉમેરી દઈએ તો બટર દાજી જાય। હવે આપણે ઉમેરી કસૂરી મેથી, પેલા આપણે કસૂરી મેથી નાખી, એનો સ્વાદ તેલમાં બેસી જાય અને આપણા દાલ મખનીમાં બધે સ્વાદ આવી જાય આખી દાલ મખનીમાં। પછી આપણે ઉમેરી લસણની કટકી, હવે આપણે ઉમેરી આદુ મરચાંની પ્યુરી, કશ્મીરી લાલ મરચું, હળદર, ધાણા જીરું, બધું આપણે મિક્સ કરી લઈએ। તેલ જ્યાં સુધી ન છૂટે આમાંથી મસાલામાંથી ત્યાં સુધી આપણે આને પકાવવાનું છે। તેલ છૂટે પછી જ આપણે દાલ મકવાની છે। હવે આપણે આમાં તેલ છૂટી ગયું છે અને દાળ ઉમેરી દઈએ। હવે આપણે દાળને મસાલા સાથે બરાબર મિક્સ કરી લઈએ અને પછી ઉકાળશું। દાળ આપણી ઉકળી ગઈ છે અને ઠીક થઈ ગઈ છે બરાબર, જેવી જોઈએ એવી જ, જેવી હોય એવી જ। જો
એમાં આપણે બટર ઉમેરી. હવે આપણે ક્રીમ ઉમેરી. એનાથી થીક ગ્રેવી થાય, બહુ સરસ થશે. હવે આપણે થોડી કોથમીર ઉમેરી દઈએ અને પછી હવે દાલ મખની આપણી તૈયાર થઈ ગઈ છે.